માંડવી તાલુકાના દસડી ગામે 12 મેઘ ખાંગા થયા। 2 દિવસમાં 10 થી 12 ઇંચ વરસાદ ખાબક્યો। હાથલારી તણાઈ, બાકડાઓ તણાયા અને ગ્રામ્ય રસ્તાઓની તૂટફૂટ। માંડવી તાલુકામાં છેલ્લા 2 દિવસથી સરેરાશ 11 થી 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સાંભેલા ધાર વરસાદ ખાબક્યો હોવાના અહેવાલો મળ્યા હતા, જેમાં માંડવી તાલુકાના દરસડી ગામે પણ 10 થી 12 ઇંચ વરસાદ ખાબકતા આખું દરસડી ગામ પાણી થઈ ગયું હતું। 2 દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતાની સાથે ભારે વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં જે રોજગારી માટે હાથલારીનો ઉપયોગ કરવામાં આવતો હતો એ હાથલારીઓ પણ તણાઈ જવા પામી હતી। ખાસ કરીને લોકોના આનંદ પ્રમોદ માટે બેસવાના બાકડાઓ પણ આ પાણીમાં તણાઈ ગયા હતા। ધસમસતા પાણી ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારમાં આવેલા ઘરમાં પણ ઘૂસી ગયા હતા। સાથોસાથ રસ્તાઓ પણ પાણી થઈ ગયા હતા અને ઘરવખરીને પણ નુકસાન થયાના પ્રાથમિક સમાચારો મળી રહ્યા છે। પરંતુ જ્યારે તંત્ર આ અંગેની જાત તપાસ અને માહિતી મેળવશે ત્યારે કેટલા લોકો પ્રભાવિત થયા છે અને શું નુકસાન થયું છે તેની વિગતો બહાર આવી શકશે। પરંતુ હાલ જે દરસડીની હાલત છે એ પાણીના કારણે પ્રભાવિત થયું છે, ઘરમાં નુકસાન થયું છે, જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને દરસડી આખું પાણી થઈ ગયું હતું અને ખાસ કરીને રોજગારી માટેની હાથલારીઓ પણ તણાઈ જતા કેટલાક પરિવારના ઘરમાં ચૂલો કેમ સળગાવો તે પણ સવાલ ઊભો થયો।